ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાનના જીવનની ઘટમાળ છે આ નિરંતર. બખડ 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 જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. કંકોત્રી વેચાઈને રહેશે, લગ્ન થઈને રહેશે અને પ્રેમ દુશ્મનો જોતા રહેશે. જમાઈરાજ, આ શું? મારી બેનાની ગેરહાજરીમાં અહીંયા તો મસાલા ખીચડી રંધાઈ રહી છે. જમાઈરાજ, મેં તો તમને રિઝર્વ બેંકની ખરી નોટ જેવા માન્યા હતા, પણ તમે તો ફટેલી નોટ નીકળ્યા. અરે હું તો તમને સિંહની જેમ આમ ઉપર ઊંચે ઉડતા જોવા માંગતી હતી, પણ તમે તો શેર બજારની જેમ નીચે ગબડી પડ્યા. પણ હવે મારે બેરાને આ વાતની જાણ કરવી જ પડશે. ભાવનાજી, હું તમને બહુ પ્રેમ કરું છું. બહુ સરસ. ભાવનાજી, તરસ છે મને બસ પ્રીતની, ખબર નથી કોઈ રીતની, આસ છે બસ મીતની, અને ખબર નથી તમારા પપ્પા સામે જીતની. જમાઈરાજ, તમે તો કેવા માણસ છો? મારા મોઢે હું મારા વખાણ કરવું એ સારું ના લાગે. હા મને ખબર છે કે તમે કેટલા સારા છો. અમારી મમ્મી શું કહે છે? મને શું ખબર, એમને ખબર. તમે તો કહેતા હતા કે આ અનવરની પ્રેમિકા છે. આ તો છે. તો પછી તમે એની સાથે પ્રેમ ભરી વાતો કેમ કરતા હતા? હું કરતો તો વેલા ગાંડા જેવી વાતો ના કર. હે, આ કોઈ નવી નક્કર ગાડી પડોશીને ચલાવવા માટે આપે? જમાઈરાજ, ના ના સાસુમાં, હું તો દાખલો આપતો તો હું અને પ્રેમ કરી શકું, વાતમાં દમ જ નથી. મને લાગે છે કે આ લોકો મારી વાત સાંભળી ગયા લાગે છે. તારું આવી બનવાનું છે. તો પછી મારી મમ્મીએ જે કંઈ સાંભળ્યું બધું ખોટું છે? ના ના જમાઈરાજ, તમે શું શું બોલ્યા હતા ને એ મેં બધું લખીને રાખ્યું છે, કારણ કે ભૂલી ના જાવ ને એટલા માટે. ઉભા રહો, જુઓ, તમે એમ બોલેલા કે મિલન થઈને રહેશે. અનવરનું. હે? તમે એમ બોલેલા કે લગ્ન થઈને રહેશે. અનવરના. હે? તમે એમ બોલેલા કે શરણાઈઓ વાગીને રહેશે. અનવરની. પછી તમે એમ બોલેલા કે કંકોત્રી વેચાઈને રહેશે, લગ્ન થઈને રહેશે ને પ્રેમના દુશ્મનો જોતા રહેશે. બોલો સાસુમાં હું આવું બોલો તો કે નહીં? બોલો. જોયું? આ અનવર માટે થઈને ગેરસમજ થઈ ને. અરે હું તો એ બિચારીને આશ્વાસન આપતો હતો. ભાવી જમાઈ માર્યા. આવો પપ્પા, આ તમારા ભાવિ જમાઈનું ઘર. ભાવિ જમાઈના મોટા ભાઈનું ઘર એમ કે છે પપ્પા. મારો એક મિત્ર છે. પણ તમારે તો ઘણા બધા મિત્રો છે. આ એમાંનો એક મિત્ર છે અનવર, જે મને મોટા ભાઈ તરીકે ગણે છે અને એ આની સાથે લગ્ન કરવા માંગે છે. એટલે હું એના લગ્ન ગોઠવી આપું એટલા માટે અહીંયા આવ્યા છે. હવે તમારો ને મારો સ્વભાવ સરખો છે, કોઈ તકલીફમાં હોય તો મદદ કરીએ. સમજો ને વાત? હે, સમજ્યા કે નહીં? અરે આવો ને, આવો. થેન્ક યુ. આ ઘર કઈ ખાલી લાગે છે ને? કેમ છે ને, આ સોફો છે, ખુરશી છે, ટીપોઈ છે, મંદિર છે, ઘડિયાળ છે, બધું છે તો ખરી. નહીં એટલે કે ફેમિલી. અચ્છા, એટલે તમારી ફેમિલી લાવવું જ છે? હમણાં સ્પીડ પોસ્ટમાં ફેમિલી આવતું જ હશે. લેટ મી ગેસ. આ તમારા પપ્પા છે બરાબર ને? બિલકુલ. અને હું બકુલ છું. અને આ જમાઈ. જમાઈ? એ તમારો જમાઈ થશે ને હવે? હા, પણ બેટા હજુ થયા નથી. હા, મે આઈ? ઓફકોર્સ, બેસો ને. થેન્ક યુ. તો વડીલ, ઘરમાં બીજું કોણ છે? મારી દીકરી બેલા, એની મમ્મી છે. જો ને, લો આવી ગયા. આ એમની દીકરી છે. આમાં એમની દીકરી છે. અચ્છા, એમની દીકરી છે. તો તમારી સિસ્ટર છે એમ ને? યસ માય સિસ્ટર. સમજાવો
સમજાવ સિસ્ટર એટલે જો સિસ્ટરમાં પહેલા શું આવે એસ ફોર સ્માર્ટ, I for આઈ ફોર ઇન્ટેલિજન્ટ, S for સ્વીટ, T for ટેલેન્ટેડ, E for એક્સેલન્ટ, R for રોમેન્ટિક. થઈને સિસ્ટર ટૂંકમાં મારી વાઈફ છે. હું sister That's what I am telling. એ બકુલ આ લોકો તો આવી ગયા પણ અનવરભાઈ ક્યાં? હા, નહીં, વાજિંત્ર તો બધા આવી ગયા પણ સૂર હજી આવ્યો નથી. હમણાં એને ફોન કર્યો તો સૂર સાગર સુધી પહોંચ્યો છે, આવતો જશે. સાગર પરથી યાદ આવ્યું. ગાગરમાંથી એક ગ્લાસ પાણી મળશે? બેટા હા લાવો ને. તમે શું લેશો, ચા કે કોફી? હે ભગવાન. યા બોલો. ના ના કઈ નહીં, તમને નથી. બાકી મારું નામ ભગવાન ભાઈ છે. ઓકે, બાય ધ વે ચા ચાલશે? ના ના ચાને ક્યાં બે પગ છે તે ચાલશે, એ તો કપમાં આવશે. નોટે લાવો ચા. સેન્સ ઓફ હ્યુમર. યા વેરી નાઇસ. તમે છે ને આવ્યા છો ને તો મારી બેલાના હાથની બે વાનગી ચાખતા જજો. આ શું છે કે અમારે અમને ખવડાવવાનો ભારે શોખ છે. અચ્છા. એક તો છે ને અડદિયા પાક અનબ્રેકેબલ. અને બીજો ગુંદર પાક. જે કદી ઉખડતો જ નથી. બાય ધ વે આમની ઓળખાણ કરાવવાની રહી ગઈ. આ છે મોમબત્તી. મારા મોમ છે, મોમ, હો. મારું બહુ ધ્યાન રાખે છે, ઘરનું બહુ ધ્યાન રાખે છે. મમ્મી હવે આ ઉમરી સ્કૂલની જેમ ઉભા રહીને શોભા વધારવાના છો? જાઉં છું હવે. બાય ધ વે તમે રહો છો ક્યાં? મુંબઈમાં વાંદ્રા પાસે. તમે આંધ્રાઓને પડોશમાં રહો છો? નહીં, વાંદ્રા એટલે બાંદ્રા એરિયાનું નામ છે. ઓહો સોરી, માફ કરજો પણ આ મુંબઈમાં એરિયાના નામ વિચિત્ર છે નહીં? Yeah, that's right. પણ અમારે આ શહેરમાં બધા એરિયાના નામ સરસ છે. અમારું શહેર સારું, અમારું ઘર પણ સારું. એક કામ કરો ને, આવો તમને મારું ઘર બતાવું. Yeah, please. આવો. After you. બકુલ આ શું છે? તમે તમારા ફેમિલીના ફ્રૂટ્સ લઈને પપ્પાની સામે કેમ ભરી દીધું? અરે મને થોડી ખબર હતી કે આજે આખું ફ્રૂટ માર્કેટ ઘરમાં ઉભરાશે. તો હવે શું થશે? ભગવાન જાણે. મારા પપ્પાને વચ્ચે ના લાવો, પહેલા એ બોલો કે હવે કરવાનું શું છે? કરવાનું જય માતાજી, જય માતાજી. બકુલ જો મારા પપ્પાને ખબર પડશે ને કે મેં આ નાટક કર્યું છે તો શું વિચારશે મારા માટે? હવે તો કંઈક કરવું પડશે, કાં તો સીધા બહાર કાં તો સીધા પાર. હે ભગવાન મને શક્તિ આપ. શક્તિની ભાવના પણ એમ કહેવાનું છે. અરે હું તો ભૂલી જાઉં છું કે આના પપ્પાનું નામ ભગવાન છે. બકુલ સોરી હું લેટ છું. લેટ છે ને, આ તારી ચોકલેટ છે, સમજી ગયો? परवाना बेगाना है जाने मन अब इस दिल में चली आओ. વોટ? ચપ્પલ નીકાળું કે? जाने मन ये दिल है कोई मंदिर नहीं, बस ऐसे ही चली आओ. બકુલ કોણ છે આ? હે ભગવાન, આ ક્લાઇમેક્સમાં સ્ટોરી વધારે કોમ્પ્લિકેટેડ થતી જાય છે. ઓહો ફરી મારા પપ્પાનું નામ લીધું તમે. સ્ટોરી વધારે કોમ્પ્લિકેટેડ થતી જાય છે. બસ વેલ હું મારી ઓળખાણ મારી જાતે જ આપી દઉં. હાય આઈ એમ અનવર, તમારું કામ ચલાવવું. વોટ નોનસેન્સ. આલો અરે શેના માટે? બજારમાં જઈને અરીસો ખરીદો ને તમારું મોઢું જુઓ તમે પહેલા એમાં. પણ મારામાં કમી શું છે? વિટામિન, આયર્ન, કેલ્શિયમ બધું જ તો છે મારામાં. તમે મારી સાથે લગ્ન કરશો? અને આજકાલના કોમ્પ્યુટરના યુગમાં તો બધા ઈમેલ થી લગ્ન કરે છે. હા પણ અમારા ત્યાં હજી મેલથી જ લગ્ન થાય છે. તો હું કોણ છું? તું ભગવાને મોકલેલો ઈમેલ છે. ફરી મારા પપ્પાનું નામ લીધું તમે. હે ભગવાન. બકુલનું બખડ જંતર, બકુલનું બખડ જંતર. મમ્મી તું આજકાલ દિવસે ને દિવસે વધારે સુંદર થતી જાય છે. તને કેવી રીતે ખબર પડી બેલા? અરે તને જોઈને રોટલીઓ પણ બળી જાય છે. બેલા આજે ભૂલથી 8 રોટલી બળી ગઈ, એમાં